ઇન્ટરનેશનલ વુમન્સ ડે નિમિત્તે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક વિશેષ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 28 મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું, જેઓએ પોતાના પરિવારના સભ્યનું જીવન બચાવવા માટે અંગદાન કર્યું હતું। આ મહિલાઓએ પોતાના પતિ, ભાઈ, પુત્ર અથવા સગા સંબંધીઓને નવું જીવન આપવા માટે પોતાની કિડની અથવા લીવર દાન કર્યું હતું। પોતાની જિંદગીનું જોખમ લઈને પરિવારજનોને બચાવનારા મહિલાઓના સાહસ અને ત્યાગને આ અવસરે શ્રદ્ધાપૂર્વક નમન કરવામાં આવ્યું। અંગદાન દ્વારા કોઈના જીવનમાં નવી આશા જગાવી શકાય છે અને સમાજમાં તેના વિશે વધુ જાગૃતિ લાવવી અત્યંત જરૂરી છે। આ સન્માન સમારોહમાં ગુજરાતની અનેક જાણીતી હસ્તીઓ પણ ઉપસ્થિત રહી। રાજ્યના મંત્રી રીવાબા જાડેજાએ મહિલા ડોનર્સનું સન્માન કરી તેમના સાહસને નમન કર્યું। આ ઉપરાંત ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવે પણ કાર્યક્રમમાં હાજર રહ્યા અને મહિલાઓના અનોખા જજ્બાની પ્રશંસા કરી હતી। જેમને ખરેખર કોઈ યાદ નથી કરતું, હું દિલીપ દાદા, શેલ્બી હોસ્પિટલની પૂરી ટીમ, અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ અને શેલ્બી હોસ્પિટલના આ કોર્ડિયલ પ્રયાસથી વેરી ફર્સ્ટ ટાઈમ અને હું મારી જાતને નસીબદાર અને બ્લેસફુલ માનું છું કે મને આ ઇવેન્ટમાં ઉપસ્થિત રહેવાની તક મળી। ઓકે, વેરી ફર્સ્ટ ટાઈમ આ પ્રકારના કાર્યક્રમમાં મારે ઉપસ્થિત રહેવાનું થયું છે। જાહેર જીવનમાં આવ્યા પછી મહિલા દિવસના અનેક કાર્યક્રમ થતા હોય, પણ આ કાર્યક્રમ સવિશેષ એટલે છે કે આ ફોર્માલિટીની દુનિયામાં, પ્રેક્ટિકાલિટીની દુનિયામાં આપણા પરિવાર વિશે વિચારતી માતૃશક્તિને જ્યારે આ મંચના માધ્યમથી એમને જે કરેલું કાર્ય છે, પ્રેરણાદાયી કાર્ય, એ પેઢી દર પેઢી આપણે વારસો મૂકીને જઈએ છીએ। સંપત્તિ, બેંક બેલેન્સ, પ્રોપર્ટી, જમીન, સોનું બધું આપીએ, પણ ખરેખર અત્યારની યુવા પેઢીને અને આવનારી પેઢીને કંઈક આપીને જવું હોય તો આ સંસ્કાર આપીને જવા।